નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત, અને ગુજરાત ત્યારે જ સ્વસ્થ રહી શકે કે જ્યારે આપણે આપણા પર્યાવરણનું સારી રીતે ધ્યાન રાખીશું. પર્યાવરણ ત્યારે જ સ્વચ્છ રહેશે કે જ્યારે આપણું રાજ્ય હરિયાળું હોય અને તેમાં કરોડો વૃક્ષો હોય. અને તે માટે મંતવ્ય ન્યૂઝે પોતાની સામાજિક ફરજ નિભાવતા નક્કી કર્યું છે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનું મહાઅભિયાન સમગ્ર રાજ્યમાં શરૂ કરશે, જે લાંબા સમય સુધી ચાલશે. લાખો વૃક્ષો બધાના સહયોગથી ઉગાડવામાં આવશે અને ત્યારે તો ગુજરાત થશે ગ્રીન ગુજરાત. ચાલો વૃક્ષો વાવીએ, પર્યાવરણનું જતન કરીએ. સાથે જ સીધો સંવાદમાં જ આપણે વાત કરીશું. દેશના રાજકારણમાં ફરી બેઠા થવા મતતી કોંગ્રેસે અચાનક જ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે. એક તરફ રાહુલ ગાંધીએ કર્ણાટકની જાહેર સભામાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉખેડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર દેશમાં કઈ જ્ઞાતિના કેટલા લોકો છે તેના આંકડા જાહેર નહીં કરવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યો છે અને દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરી છે. આ જ અંગે આજે સીધો સંવાદમાં વાત કરીશું. શીર્ષક છે જાતિવાદથી કોને લાભ. તો જાતિવાદથી કોને લાભ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર હેમંત ભટ્ટ, ભાજપ નેતા, નિશાંતભાઈ રાવલ, કોંગ્રેસ નેતા, અને પ્રફુલ્લ સર, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. પ્રફુલ્લ સર, તમને પ્રશ્ન કરવા માંગીશ કે રાજકારણમાં જાતિવાદનું ખૂબ મહત્વ છે. શરૂઆતથી જ રાજકારણમાં જાતિવાદ રહેલો છે અને અત્યારે કોંગ્રેસે અચાનકથી જાતિ આધારિત વસ્તી ગણતરીની જે માંગ કરી છે તે અંગે શું કહેશો? જિંકલ, રાજકારણ અને જાતિવાદ એક સિક્કાની બે બાજુ જેવા રહી ગયા છે. જાતિવાદને ભડકાવવામાં હંમેશા રાજકીય પક્ષો છે ને એની જે મતો મેળવવા માટેની જે લાલસા હોય છે ને એ કારણભૂત હોય છે. અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જાતિવાદ ભડકાવવામાં જે અંગ્રેજો આપીને ગયા છે, ભાગલા પાડો અને રાજ કરો, એ જે મોટી જ્ઞાતિ હોય એ પોતાના તરફ લેવા માટે આ બધા પ્રયાસો થતા હોય છે. હવે તમે જુઓ કે જે મતદાર યાદી છે ને એ સૌથી પહેલાં 1951માં બહાર પડી હતી. એ વખતે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા અને એમણે જાતિ આધારિત જનગણનાનો વિરોધ કર્યો હતો. અને ત્યારથી લઈ અને હમણાં સુધી કોંગ્રેસ છે એ જાતિવાદી રીતે જાતિ આધારિત મતગણનાનો વિરોધમાં હતી, વસ્તી ગણતરીની વિરુદ્ધમાં, જનગણનાની વિરુદ્ધમાં હતી. હવે એ જ કોંગ્રેસ એમ કહે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરો એમ, અને સીધો જ યુ ટર્ન માર્યો છે. અને એનું કારણ એ છે કે નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી અને ખડગે, મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ, એમની મિટિંગ થયા પછી રાહુલ ગાંધીએ આ સૂર ઉચ્ચારવાનો ચાલુ કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાનને કાગળ લખીને કહ્યું છે કે ભાઈ હવેથી જે ભવિષ્યમાં વસ્તી ગણતરી થાય એ જાતિ આધારિત હોવી જોઈએ. આમ તો 2021ની જે વસ્તી ગણતરી છે એ હજુ પેન્ડિંગ છે, પરંતુ જે 1951થી અત્યાર સુધી જે કોંગ્રેસ એની વિરુદ્ધમાં હતી એ હવે એની ફેવરમાં ગઈ છે. પરંતુ આ મુદ્દે ભાજપ છે એ સંમત થવા તૈયાર નથી. પહેલી જ્યારે હિન્દુસ્તાનની પહેલી મતદાર યાદી છે એ 1931માં બહાર પડેલી, અને એ વખતે અંગ્રેજોનું શાસન હતું ને એ વખતે એમણે જાતિ આધારિત બહાર પાડી હતી. કેમ કે એમનું લક્ષ્ય જ ભાગલા પાડોને રાજ કર્યો હતું. અત્યારે SC STની જે ગણના હોય છે એ વસ્તી ગણતરી વખતે થતી હોય છે. એ સિવાય કોઈ જ્ઞાતિનો ઉલ્લેખ વસ્તી ગણતરીના ફોર્મમાં કરવામાં આવતો નથી. કેમ કે જે આખો એક વર્ગ, બુદ્ધિશાળી વર્ગ એક એવો ઊભો થયો છે કે ભાઈ જાતિ કાઢી નાખવી જોઈએ, જ્ઞાતિ કાઢી નાખવી જોઈએ, તો જ જે માનવનું ઐક્ય છે એ જળવાશે. અને જે અંદરો અંદરના જે ખટરાગ છે, અંદરો અંદરની હુસાતુસી છે, ખેંચતાણ છે, સ્પર્ધા છે, એનો અંત આવશે. એટલે જે એક બાજુ જ્ઞાતિ અટક કાઢવાની વાત ચાલે છે તો બીજી બાજુ જે રાજકીય પક્ષો છે એ જ્ઞાતિવાદ ઉપર જ એમનું રાજકારણ ચલાવે છે. તમે જુઓ કે કોઈ પણ પક્ષ હોય,
જ્યારે ચૂંટણીની ટિકિટો વહેંચવાની આવે ત્યારે જે તે મત વિસ્તારમાં કઈ જાતિની કે કઈ જ્ઞાતિની સંખ્યા વધારે છે એના આધારે એને ટિકિટો કેટલી આપવી એ નક્કી થતું હોય છે. જો આ જ રીતે નક્કી થતું હોય તો શું આ રાજકીય પક્ષો એવું ઈચ્છે છે કે દરેક જ્ઞાતિઓને એમની વસ્તી વધારવા માટે પ્રોત્સાહન આપવા માંગે છે? જો આમ જ હોય તો એ એમના જે ફેમિલી પ્લાનિંગનો જે કુટુંબ કલ્યાણનો જે રાષ્ટ્રીય કાર્યક્રમ છે એની મૂળભૂત ભાવના છે વસ્તી કંટ્રોલ કરવાની એ જ ઊંધી વળી જાય છે. કારણ કે જો બધી જ્ઞાતિને એમ હોય કે મારી સંખ્યા વધારે છે, તમને વધારે પ્રતિનિધિત્વ મળશે, તો આ શું સંકેતો આપવા માંગે છે રાજકીય પક્ષો? એટલે આ જે જાતિવાદનું રાજકારણ છે ને એ રાજકીય પક્ષો છે હંમેશા જીવતું રાખવા માંગે છે. બિલકુલ, આપણી સાથે વિશ્લેષક જોડાઈ ગયા છે જયંત કથરિયા. જયંતભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે આપણા દેશમાં વસ્તી ગણતરીને લઈને જે પ્રકારની માનસિકતા છે તેને લઈને તમને લાગે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીની જે માંગ છે તે યોગ્ય છે? તમારું શું માનવું છે? જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ યોગ્ય નથી. એ એટલા માટે યોગ્ય નથી કે આપણે ભારતના બંધારણ સંવિધાનની અંદર સમુત્કર્ષની વાત કરી છે, બધાના સાથે વિકાસની વાત કરી છે. પ્રફુલભાઈએ જે વાત કરી 1931ની અંદર સૌથી પહેલાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે એટલે હાલ જે પ્રમાણે જાહેરાત કરી બિહારમાંથી કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, આજ જે એમનું આપણે પશ્ચાત એટલે કે ઇફ યુ સી ધ પાસ્ટ ઓફ ધીસ આ લોકોનું પશ્ચાત જોઈએ તો વિશ્વનાથ પ્રતાપસિંહ હોય, રાજીવ ગાંધી હોય, ઇન્દિરા ગાંધી હોય, 1952ની અંદર જવાહરલાલ નહેરુ હોય, તેમણે આ બાબતને જાણી જોઈને ઈરાદાપૂર્વક ટાળી છે. આજે એમના જ વિચારધારાવાળા લોકો એવું કહે છે અને શરૂઆત કરી દીધી છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી હોવી જોઈએ. મૂળ મુદ્દો આની અંદર બંધારણમાં જે છે કે સામાજિક વિકાસ અને સમાન વિકાસ, આના આધાર ઉપર કઈ જાતિ કેટલી છે એના આધાર ઉપર એક આગળ બંધારણની અંદર યોજનાઓ અને સરકાર તેના ઉપર નિર્ણયો લઈ શકે તે માટેનું પ્રાવિધાન છે. પરંતુ અત્યારે જે રાજકીય માહોલ ગરમાયો છે તેનું મુખ્ય કારણ આવનારા 6 મહિનાની અંદર રાજ્યની ચૂંટણીઓ તે એકમાત્ર મુખ્ય કારણ છે. તેના આધાર ઉપર મતદાર તો મત આપીને ચાલ્યો જશે, પરંતુ જાતિ આધારિત વસ્તી ગણતરીના કારણે એ બાબત ચોખ્ખી સાબિત થશે કે અમુક જાતિના લોકોએ અમુક રીતે વોટ આપેલા છે અને અમુક જાતિએ અમુક પક્ષને ફાયદો કરાવેલો છે. તો એ કોઈ પણ લોકશાહી તંત્ર માટે, લોકશાહી દેશ માટે સારી સ્થિતિ નથી. તેથી હું માનું છું કે વસ્તીની ગણતરી જે 2021ની અંદર છે એ પેન્ડિંગ જ છે અને તેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં થવી જોઈએ. એનું કારણ એટલું જ છે કે અત્યાર સુધી આ દેશની અંદર જે કંઈ પણ સેન્સસ સર્વે થયેલા છે તેમાં જાતિ આધારિત ગણવામાં આવેલું નથી. પરંતુ હવે એક ઓપોર્ચ્યુનિસ્ટ એટલે તકને કેન્દ્રમાં રાખીને જે પ્રકારની મુવમેન્ટ ચલાવવામાં આવી રહી છે, અને બીજી પણ એક વાત આજના કે છેલ્લા 5 દિવસના અખબારોમાંથી એ બાબત જાહેર થાય છે કે વિપક્ષોને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અથવા તો જે સરકાર અત્યારે શાસનમાં છે તેમને ઓબીસી અને અન્ય જ્ઞાતિઓનો લાભ મળી રહ્યો છે. પહેલાં એવું નહોતું, હવે ધીરે ધીરે સમય બદલાયો છે, દરેક વ્યક્તિઓ સમજદાર થઈ છે અને તેથી ઓપોઝિશને આ સ્ટેન્ડ લીધું છે તે મને યોગ્ય લાગતું નથી. જી બિલકુલ. નિશાંતભાઈ, અત્યાર સુધી તો કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી હતી, પરંતુ અચાનકથી જ કોંગ્રેસ દ્વારા જ જાતિ આધારિત વસ્તી ગણતરીની જે માંગ ઊભી થઈ છે, લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે યુ ટર્ન મારી રહી છે? જિંકલ, સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે આજે આપણા દેશ માટે ખૂબ જ મોટી દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ઘટના બની છે
કે દુનિયાની એજન્સી એવા યુનાઇટેડ નેશન્સને આ દેશની વસ્તી કેટલી છે ખબર પડી જાય છે, પણ ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે રેકોર્ડ નથી કે આ દેશની વસ્તી ગણતરી કેટલી છે. દુનિયામાં પહેલા ક્રમાંકે ભારત દેશ આવે કે ચાઇના આવે, એ ભારત દેશની સરકારની પાસે આંકડા નથી. એ શરમજનક ઘટના કહેવાય. આ ઘટનાને કોંગ્રેસ પાર્ટી તરફથી હું સૌપ્રથમ વખોડી કાઢું છું કે યુનાઇટેડ નેશન્સ પહેલા કેમ આપણી સરકાર પાસે ડેટા નથી કે ભારત દેશની એકચ્યુઅલ વસ્તી ગણતરી કેટલી છે. રહ્યો સવાલ જાતિ આધારિત વસ્તી ગણતરીનો, તો આપણા દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી અને નોર્મલી જિંકલ વસ્તી ગણતરી બે ટાઈપની હોય છે. એક પહેલી જેને આપણે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ તરીકે એટલે કે SECC તરીકે ઓળખીએ છીએ, અને બીજી એટલે કે નોર્મલ વસ્તી ગણતરી જેને આપણે સેન્સસ તરીકે ઓળખીએ છીએ. કોંગ્રેસના શાસનમાં યુપીએ સરકારમાં 2011માં આ બંને પ્રકારની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. એને 10 વર્ષની ઉપર 13 વર્ષ થઈ ગયા, તો પણ જ્યારે 2021માં વસ્તી ગણતરી ડ્યુ હતી એવા સમયે કોરોનાનો વાંધો ઉઠાવીને સરકારે વસ્તી ગણતરીને ટાળી અને 2021માં SECC એટલે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જ્યારે વાત ઉપડી દેશમાં, તમામ પક્ષોએ જ્યારે સાથ આપવાની વાત કરી કોંગ્રેસને, એવા સમયે ભારતીય જનતા પાર્ટીની આ જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કર્યું, એફિડેવિટ દાખલ કરીને એવું કહેવામાં આવ્યું કે આ એડમિનિસ્ટ્રેટિવલી પોસિબલ નથી. અરે ભાઈ, રાજ્યો કરી શકતા હોય, આજે કર્ણાટક જેવું રાજ્ય જાતિ આધારિત વસ્તી ગણતરી કરી શકતી હોય, બિહારમાં ચાલુ છે, તો પછી ભારત સરકાર પાસે એવા સોર્સિસ કેમ નથી? 2021માં માની લઈએ કે કોરોનાનો કાળ હતો એટલે વસ્તી ગણતરી પોસિબલ નથી. આજે 2023 થઈ ગઈ, 2024ની લોકસભાની ચૂંટણી આવવાની છે આવતા વર્ષે, તેમ છતાં હજી તો કોઈ પણ પ્રકારની બ્લુપ્રિન્ટ નથી બની કે સેન્સસ એટલે કે નોર્મલ વસ્તી ગણતરીની તૈયારીઓ થાય, જે દર 10 વર્ષે આ દેશમાં થતી હતી. રહ્યો સવાલ જાતિ આધારિત વસ્તી ગણતરીનો જિંકલ, તો આ દેશમાં આદિવાસીની સંખ્યા કેટલી છે, આ દેશમાં SC શેડ્યુલ કાસ્ટ આપણે કહીએ છીએ એની ગણતરી કેટલી છે, OBCની ગણતરી કેટલી છે, જાણવી ખૂબ જ આવશ્યક છે. કારણ કે આ તમામ વર્ગ અને તમામ સમાજના વ્યક્તિઓને જો આપણે ખરેખર ન્યાય આપવો છે સામાજિક અને આર્થિક ધોરણે, તો એમની સંખ્યા, એમની પોપ્યુલેશન સ્ટેટ વાઇઝ કે ભારત દેશમાં કેટલી છે જાણવું આવશ્યક છે. તમે જોયું કે આજે ગુજરાત રાજ્યમાં આ છેલ્લે વિધાનસભાનું સત્ર ચાલતું હતું, એ સત્રમાં જ્યારે અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબે જ્યારે સવાલ ઉઠાવ્યા હતા આ OBC ઉપર કે ભાઈ જે રાજ્યમાં 80% વસ્તી SC ST અને OBC સમાજની છે, એના આયોગના વિકાસ કરવા માટે ગુજરાત સરકાર માત્ર 166 કરોડ રૂપિયા ફાળવે છે, અને જે સમાજની વસ્તી 20% છે એના ઉત્થાન માટે ગુજરાત સરકાર 500 કરોડથી વધુ નાણાં ફાળવતી હોય, તો પછી શું આ OBC સમાજ માત્ર ને માત્ર ગુજરાતની ભાજપ અને કેન્દ્ર શાસિત ભાજપ સરકાર માટે માત્ર વોટ બેંક છે? એમનો ખાલી વોટ માટે ઉપયોગ કરવામાં આવે છે? કેમ એમને અધર બેકવર્ડ ક્લાસ તરીકે કન્સિડર કરવામાં નથી આવતા? આજે તમે જો કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી લઈને એક પરંપરા હતી કે OBC સમાજ માટે પણ એક રિઝર્વેશન કોટા હતો કે જેથી એ લોકોને આપણે રાજકીય રીતે પણ મજબૂત કરી શકીએ, પરંતુ એ કોટા પણ આ ભારતીય જનતા પાર્ટીએ ખતમ કરી નાખ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે SC ST નો કોટા હોઈ શકે તો OBC નો કોટા કેમ ના હોઈ શકે? કારણ કે આ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર વોટ બેંકની રાજનીતિ રમે છે, OBC સમાજનો વોટ લેવા માંગે છે. તમને યાદ હશે જિંકલ કે પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે કેન્દ્રમાં પોતાનું બીજી વખત મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે તો વાહવાઈ લૂંટી હતી કે અમે સૌથી વધારે કેન્દ્રમાં OBC સમાજના મંત્રીઓને બનાવ્યા છે, તો પછી જાતિ આધારિત ગણતરીમાં OBC સમાજનો સમાવેશ કેમ નથી કરવામાં આવતો? SC ST નો તો થઈ રહ્યો છે, OBC નો કેમ નહીં કે જે પોપ્યુલેશન વાઇઝ સૌથી વધારે છે આ દેશમાં? કારણ કે એમને ખબર છે કે જો OBC સમાજનો જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ઉલ્લેખ પણ જો કરવામાં આવશે તો એમની માટે પ્રોબ્લેમ ઊભો થઈ જશે, કારણ કે એ આ સમાજના વ્યક્તિઓને રાજકીય રીતે કે આર્થિક ધોરણે કે સામાજિક ધોરણે મજબૂત જોઈ નથી શકતી. એટલે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 20 વર્ષોથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વારંવાર વિરોધ કરતી રહી છે, પરંતુ કોંગ્રેસે આજે અમિત ચાવડા સાહેબ અમારા જે વિરોધ પક્ષના નેતા જેના માધ્યમ દ્વારા વિધાનસભામાં અવાજ ઉપાડ્યો છે, અને આજે એમને પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીને પત્ર પણ લખ્યો છે કે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં 52% OBC સમાજની વસ્તી હોવા છતાં પણ
એમની જોડે અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે, કેમ એમને સ્થાનિક સ્વરાજ્યમાં રિઝર્વેશનના મારફતે જી, નિશાંતભાઈ. કોટા નથી આપવામાં આવતો, અને એ જ અવાજ જી, સંસદમાં પણ આજ સાંસદોએ પ્રશ્ન- ઉપાડ્યો છે. જી, રાહુલ આજ પ્રશ્ન ગાંધીજીએ આપણે- કર્ણાટકમાં પણ અવાજ ઉપાડ્યો જી 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 આપણે આ જ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને જ પૂછી લઈએ. હેમંતભાઈ, જે પ્રકારે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે વસ્તી ગણતરી પરંતુ જાતિ આધારિત, અને ભાજપ તેના વિરોધમાં છે, ભાજપ આ માટે જે વલણ ધરાવે છે તે વિરોધનું છે, જણાવો આપનો જવાબ. જિંકલબેન, દેશમાં અત્યાર સુધીના 6-7 દાયકા સુધી જે પ્રમાણે કોંગ્રેસે વર્ગ વિગ્રહની રાજનીતિ અપનાવીને, જાતિવાદની રાજનીતિ અપનાવીને આ દેશમાં જે કલુષિત વાતાવરણ ઊભું કર્યું હતું, અને આજે તેના લીધે જ્યારે કોરાણે ધકેલાઈ ગઈ છે, ત્યારે એક વર્ગ વિગ્રહની ભાવના દ્વારા ત્યારે સમગ્ર ભારતની પ્રજા 2014 અને 2019ના લોકસભાની ચૂંટણીઓ દરમિયાન કોઈ પણ પ્રકારના વર્ગ કે જાતિના ભેદભાવને ભૂલીને રાષ્ટ્રવાદને માટે જ્યારે મતદાન કરતી હોય, ત્યારે કોંગ્રેસની માગણી કે આ કાસ્ટ બેઝ સેન્સસ થવો જોઈએ, તો આ કોંગ્રેસનું પોતાનું છેલ્લા 6 દાયકાનું શું કલેવર રહ્યું છે તે પણ આપણે યાદ રાખવું ઘટે. છેક 1953માં કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં કાસ્ટ બેઝ સેન્સસ માટે જે કમિટી રચાઈ હતી, એ કમિટીના રિપોર્ટને ડસ્ટબિનમાં ફેંકી દેવાનું કામ તે વખતે તત્કાલીન કોંગ્રેસના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. ને એમણે કહ્યું હતું કે આઈ એમ ડેડલી અગેન્સ્ટ ધી કાસ્ટ બેઝ સેન્સસ. એ જ રીતે મંડળ કમિશનની રચના શ્રીમતી ઇન્દિરાજીએ કરી હતી. એ મંડળ કમિશનનો રિપોર્ટ આવ્યા પછી છેક 1989 સુધી જ્યારે વીપી સિંહજીની સરકાર આવી ત્યાં સુધી એ મંડળ કમિશનનો રિપોર્ટ કોંગ્રેસે, જે કાસ્ટ બેઝ સેન્સસ આધારિત હતો, તેને કોંગ્રેસે પબ્લિશ નહોતો કર્યો. રાજીવ ગાંધી ઓન ધી ફ્લોર ઓફ ધી પાર્લામેન્ટ હી સેડ કે આઈ એમ ડેડલી અગેન્સ્ટ ધી રિપોર્ટ ઓફ ધી મંડળ કમિશન. તમે જોવા જાઓ તો 2011ના ભારતના સેન્સસમાં પણ જ્યારે રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટીના દબાણ હેઠળ ના છૂટકે જ્યારે કોંગ્રેસને કાસ્ટ બેઝ સેન્સસ કરાવવો પડ્યો, તે 2011ના સેન્સસના પરિણામ પણ તો તેના રિઝલ્ટ પણ કોંગ્રેસે જાહેર નહોતા કર્યા. એ પણ યાદ રાખવું ઘટે કે કર્ણાટકમાં જ્યારે કોંગ્રેસની સિદ્ધારમૈયાની સરકાર હતી, એમણે 2015માં કાસ્ટ બેઝ સેન્સસ કરાવેલો કર્ણાટકમાં, અને 2018 સુધી કોંગ્રેસની સરકાર રહી હતી. 2019માં કુમારસ્વામી સાથે કોએલિશન ગવર્મેન્ટમાં 1 વર્ષ રહ્યા હતા, પણ કાસ્ટ બેઝ સેન્સસના રિઝલ્ટ એમણે પ્રદર્શિત અને પબ્લિશ નહોતા કર્યા. એની પાછળનું કારણ જ એ છે કે તેમને ખબર છે કે આમાં એમને કોઈ લાભ થવાનો નહોતો. ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના શાસનમાં આઝાદીના ઇતિહાસ પછીનો રેકોર્ડ છે કે 35% કેબિનેટ મિનિસ્ટર્સ ઓબીસી છે. છેલ્લે જે કેબિનેટ એક્સપાન્શન થયું એમાં 12 આપણે એસસીના અને 8 આપણે એસટીના, એવી રીતે, અને 27 આપણે ઓબીસીના આપણા ભારતીય જનતા પાર્ટીના માનનીય સાંસદ સભ્યો કેબિનેટના સભ્યો થયા છે. આ એ ભારતીય જનતા પાર્ટી છે જેણે 127મું એમેન્ડમેન્ટ ઓબીસી અમેન્ડમેન્ટ બિલ લાવ્યા, કે જેના લીધે થઈને પ્રત્યેક રાજ્ય સરકારને પોતાનું ઓબીસીનું લિસ્ટ બનાવી શકે, પ્રત્યેક કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાનું ઓબીસીનું લિસ્ટ બનાવી શકે, તે પ્રમાણેનો અધિકાર ભારતીય જનતા પાર્ટી આપ્યો છે. તમને યાદ હોય તો જિંકલબેન, સુપ્રીમ કોર્ટનું 5મી મે 2021નું એ પ્રમાણેનું જજમેન્ટ હતું કે ઓબીસીનું લિસ્ટ માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર બનાવી શકે, કોઈ રાજ્ય સરકાર ન બનાવી શકે. આ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જે હંમેશા ફેડરલિઝમમાં માને છે, સંઘભાવનામાં માને છે, અને એના લીધે થઈને આપણે કેન્દ્રમાં પાર્લામેન્ટમાં એ પ્રમાણેનું ઓબીસી અમેન્ડમેન્ટ બિલ આપણે પસાર કર્યું કે જેથી કરીને પ્રત્યેક રાજ્ય સરકારોને આપણે હક આપ્યો કે તમે તમારા ઓબીસીના લિસ્ટને તૈયાર કરી શકો. ભારતીય જનતા પાર્ટી કાસ્ટ બેઝ સેન્સસનો શા માટે અત્યારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર નથી કરતું, તેની પાછળનું કારણ આપણે જાણવું જોઈએ. જિંકલબેન, આ વર્ગ વિગ્રહને અને નક્સલવાદને પોષવાની આ ગંદી કુટિલ રાજનીતિ છે. હિન્દુ સમાજને વધારે વાડામાં તોડવા માટેની અને યેન કેન પ્રકારે કર્ણાટક અને પછીના રાજ્યોને વિધાનસભાની ચૂંટણી જીતવાની આ કોંગ્રેસની મેલી મુરાદની રાજનીતિ છે. રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે શા માટે પંડિતજીએ, શા માટે ઇન્દિરાજીએ, શા માટે રાજીવજીએ કાસ્ટ બેઝ સેન્સસનો હંમેશા વિરોધ કર્યો, અને શા માટે કોંગ્રેસ અત્યારે આ યુ ટર્ન લઈ રહી છે. જિંકલબેન, એ જાણવું જોઈએ કે જો આ કાસ્ટ બેઝ સેન્સસ થાય તો ઓબીસીનો જ દાખલા તરીકે આપણે દાખલો લઈએ તો આપણા દેશમાં એટલી બધી મતાંતરની પરિસ્થિતિ છે. દાખલા તરીકે વણિક કોમ્યુનિટી છે, એ બિહારમાં ઓબીસી લિસ્ટમાં છે,
પણ ઉત્તર પ્રદેશમાં વણિક કોમ્યુનિટી ઓબીસી લિસ્ટમાં નથી. એ જ રીતે જાટ જાતિ છે એ રાજસ્થાનમાં, હરિયાણામાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ક્યાંક ઓબીસીના લિસ્ટમાં છે, બીજા રાજ્યોમાં નથી. આ પ્રમાણેનો જ્યારે મતમતાંતર દરેક રાજ્યમાં હોય ત્યારે ઓબીસીમાં કોને ગણવા કોને ન ગણવા એ પ્રમાણેનું આખું એક બહુ જ વિષમ પરિસ્થિતિ ઊભી થાય. અને એવી વખતે દાખલા તરીકે એ કાસ્ટ બેઝ સેન્સસ થયા પછી કોઈ એક જાતિનું પ્રમાણ વધારે આવે છે તો ઓબીસીમાં અમને વધારે પર્સન્ટેજ રિઝર્વેશન આપો, ફલાણાને ઓછું રિઝર્વેશન આપો, એમ કરીને એક આખા વર્ગ વિગ્રહની ખૂબ મોટી દાવાનળ આપણે ભારતમાં જોવા મળે તે પ્રમાણેની એક ભીતિ છે. એટલે જે રાષ્ટ્રવાદમાં માને છે, હું રાજકીય વિશ્લેષકોને અને ખાસ કરીને પ્રફુલ્લભાઈને પણ એ બાબતમાં એમના ન્યુટ્રલ ઓપિનિયન માટે અભિનંદન આપું કે વાત બિલકુલ સાચી છે. એક સાચા ભારતીય નાગરિકને એ વાતની ચિંતા છે કે કાસ્ટ બેઝ સેન્સસનો ઉપયોગ આ કોઈ પણ જાતિના ભલા માટે કરવાની કોંગ્રેસની ભાવના નથી કે બીજા કોઈ વિરોધ પક્ષોની ભાવના નથી. તમે જુઓ કયા પાર્ટીઓ આ કાસ્ટ બેઝ સેન્સસની વાત કરી રહી છે. જે પાર્ટીઓ જાતિવાદના આધાર પર રચાઈ છે, એ રાષ્ટ્રીય જનતા દળ હોય, સમાજવાદી પાર્ટી હોય, બહુજન સમાજ પાર્ટી હોય, અને અત્યાર સુધી કોંગ્રેસ જેનો વિરોધ કરતો હતી એ કોંગ્રેસ હવે જ્યારે રાજકીય પરિપ્રેક્ષ્યમાં છેક કોરાણે ધકેલાઈ ગઈ છે ત્યારે ગમે તે રીતે પોતાનું રેલેવન્સ ઊભું કરવા માટે, સત્તાને હાંસલ કરવા માટેના આ બહુ જ ખરાબ નિમ્ન કક્ષાના પ્રયત્નો છે. ભારતના કોઈ પણ નાગરિકને, સમજુ નાગરિકને ખબર પડે છે કે કાસ્ટ બેઝ સેન્સસ થવાના પરિણામે દેશમાં હિન્દુ જાતિ ફરીથી વધારે સબ કાસ્ટ અને સબ ડિવિઝનમાં ડિવાઈડ થશે તો આ દેશમાં ફરીથી એક વર્ગ વિગ્રહનો દાવાનળ જે આપણે 80 ને 90 ના દાયકામાં જોયો હતો એવો રિઝર્વેશનનો થાય ત્યારે શું એની જવાબદારી કોંગ્રેસ લેશે ખરી? શું એની જવાબદારી સમાજવાદી પાર્ટી લેશે ખરી? શું એની જવાબદારી બીએસપી લેશે ખરી? એટલે આ એક બહુ જ ગંભીર ચર્ચાનો વિષય છે. આ આખી બાબતને બહુ જ સંવેદનશીલ મુદ્દા તરીકે જોવી જોઈએ. કાસ્ટ બેઝ સેન્સસ થી આજની પરિસ્થિતિમાં ભારતમાં ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના શાસનમાં એક વર્ગને અને ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી માટે જેટલા કલ્યાણકારી પગલા લેવામાં આવ્યા છે કદાચ ભારતના ઇતિહાસમાં એ પગલા અત્યાર સુધી લેવામાં નથી આવ્યા. તો મને એવું લાગે છે કે આજની પરિસ્થિતિમાં આ કાસ્ટ બેઝ સેન્સસની વાત બિલકુલ અસ્થાને છે. બિલકુલ હેમંતભાઈનું કહેવું છે કે જે જાતિ આધારિત વસ્તી ગણતરી છે તે અયોગ્ય છે અને કોંગ્રેસ અત્યારે જે માંગ કરી રહી છે તે રાજનીતિનો એક ભાગ છે. પ્રફુલ્લ સર, તમને પ્રશ્ન કરવા માંગીશ કે કોંગ્રેસના રાહુલ ગાંધી હોય કે પછી મલ્લિકાર્જુન ખડગે, અચાનકથી તેમનામાં જે આ બદલાવ આવ્યો છે, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે બેઠા પછી તેમનું માનસ પરિવર્તન થયું છે કે કેમ? એ બંને સાથે બેઠા પછી જ એમના મગજમાં આ વિચારો આવ્યો છે. કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ તો એનો વિરોધ કરતી હતી. તમે જુઓ કે 2011ની અંદર જે ઉલ્લેખ કર્યો એ સોશિયો ઇકોનોમિક્સ એન્ડ કાસ્ટ સેન્સસનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ એ વખતે જાહેર નહોતો કર્યો. એનો અર્થ એ કે કોંગ્રેસ એ વખતે કાસ્ટ બેઝ સેન્સસ જાહેર કરવા નહોતી માગતી. હવે એમ કહે છે કે ભાજપ કેમ આ જાહેર નથી કરતું, એટલે ભાજપ સામે જવાબ આવે છે કે તમે 2011થી 14 સુધી તો તમે હતા, તમે કેમ જાહેર નહોતું કર્યું, અમારી પાસે શા માટે માગણી કરો છો? એટલે હેમંતભાઈ જે 3 શબ્દો વાપર્યા એ 3 શબ્દોમાં ઘણું બધું કહી જાય છે કે એક તો કુટિલ રાજનીતિ, વર્ગ વિગ્રહ ભડકાવનારી રાજનીતિ, અને ત્રીજું આ પ્રશ્ન અત્યંત સંવેદનશીલ છે. આ 3 પ્રશ્નો છે, આ 3 શબ્દો છે, એમાં એમણે ઘણું બધું કહી દીધું. હવે આખી જે વાત છે પ્રાદેશિક પક્ષો છે ને, પ્રાદેશિક પક્ષો મોટાભાગે ત્યાં જે તે જાતિ અને જ્ઞાતિનું બાહુલ્ય હોય એના પર એ નભતી હોય છે. એટલે ત્યાં એને ભડકાવવા માટે, એક જ્ઞાતિવાદી રાજકારણનું કાર્ડ ખેલવા માટે આ એક કોંગ્રેસની એક મનોવૃત્તિ છે. હવે આની સામે ભાજપ પાસે પણ કાર્ડ છે જ. ભાજપ અત્યારે 2 કાર્ડ એવા રમશે કે કોંગ્રેસને એનો ભૂતકાળ યાદ કરાવશે, જે અત્યારે હેમંતભાઈ યાદ કરાવ્યું ભાઈ જવાહરલાલ નહેરુથી રાજીવ ગાંધી સુધી તમે આ બાબત ફગાવેલી છે. ઇન્દિરાજીએ પણ મંડળ પંચનો જે રિપોર્ટ હતો એ દબાવી રાખ્યો હતો, અને વીપી સિંઘે જ્યારે મંડળ પંચનો રિપોર્ટ જાહેર કર્યો ત્યારે દેશમાં શું પરિસ્થિતિ થઈ હતી? દેશમાં યુવકો પોતાની જાતને જાહેરમાં કેરોસીન છાંટીને કે પેટ્રોલ છાંટીને સળગાવી દેતા હતા. આ પરિસ્થિતિ અરાજકતાભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે જ્ઞાતિવાદ છે એ હંમેશા એક અશાંતિ પેદા કરનારી વાત છે, વર્ગ વિગ્રહ પેદા કરનારી વાત છે. અંદરો અંદર એકાબીજી જ્ઞાતિઓ વચ્ચે ઘર્ષણ કરાવવાની એક બાબત છે.
જાતિવાદ અને જ્ઞાતિવાદ હવે જેમ જેમ તમારી પાસે વૈજ્ઞાનિક યુગ આવતો જાય છે, નવો યુગ આવતો જાય છે, એમ એમ આ બધું ભૂસાવવું જોઈએ. એના બદલે જીવતી કરવાની વાત થાય છે, એ બહુ યોગ્ય નથી. જી બિલકુલ. જયંતભાઈ, જાતિ આધારિત વસ્તી ગણતરીના જે ફાયદા ગણાવવામાં આવ્યા, આપને એવું નથી લાગતું કે ફાયદા કરતા તેના ગેરફાયદા વધારે હોઈ શકે? ન્યુટ્રલી સ્પીકિંગ, રાજનીતિનો મૂળ સિદ્ધાંત એવો છે કે એવો મુદ્દો હાથમાં પકડવો કે વોટર્સ એટલે કે મતદારનું માનસ પરિવર્તન થાય. પરંતુ ઘણી વખત સોચી સમજી ચાલ ગલત પરિણામ લાવી શકતી હોય છે. આ પણ એક એવો જ મુદ્દો છે. સમાન રીતે 3 બાબતો આપણી સામે આવે છે. કોંગ્રેસે આ જ વિષયને લઈને ભૂતકાળમાં અખત્યાર કરેલું વલણ વર્તમાનમાં એક રાજકીય પક્ષની એક અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે ત્યારે એક મુદ્દો મેળવવાની જોશ, અને ત્રીજા નંબર ઉપર આપણા હાથમાંથી કેટલાક વર્ગના લોકોના મત સરકી રહ્યા છે તેનું તેમને અહેસાસ થાય છે. આના આધાર ઉપર આ વિષય આખો ચાલ્યો છે. પરંતુ એક વાત યાદ રહે, અખબારનો વાંચક અને મત આપવાવાળો નાગરિક બંને આજે 4 દિશા તરફથી જોવે છે. કોણ શું બોલે છે અને કયા પરિપ્રેક્ષ્યની અંદર બોલે છે તે હવે સમજણો થઈ ગયો છે. આ દ્રષ્ટિકોણથી લાભ કયા પક્ષને થશે જી જયંતભાઈ, એ વાત બહુ જ અગત્યની છે. એટલે જેવી રીતે પ્રફુલ્લભાઈએ કહ્યું કે માંડલના રિપોર્ટ પછીના જે પરિણામ હતા, જે દ્રશ્યો હતા, જે દ્રશ્યો હતા, એ દ્રશ્ય વર્તમાન ભારતનો નાગરિક જોવા નથી માંગતો. તો તારણ એવું છે જી કે આ વસ્તી કાસ્ટના આધાર ઉપર સેન્સસ સર્વે ના થાય એ સૌના હિતમાં છે. બિલકુલ. જયંતભાઈ, હેમંતભાઈ, નિશાંતભાઈ, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, જાતિવાદથી કોને લાભ વિષય પર ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી કે જાતિવાદથી ખરેખર કોને લાભ, શું ખરેખર દેશને જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર છે કે પછી આ એક રાજનીતિનો ભાગ છે? સીધો સંવાદમાં રોકાઈશું નાનકડા વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.